તો જય માતાજી મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું એક નવા ધમાકેદાર બ્લોગમાં. અને બપોર પછીના વાગી ગયા છે 4 ને મિત્રો આજે આપણે સરપ્રાઈઝનું કામ પૂરું થઈ ગયું છે મિત્રો. ફાઇનલી આજે આપણા સરપ્રાઈઝનું ઓપનિંગ છે મિત્રો. તો ચાલો મિત્રો, અત્યારે આપણે ખંભાળી જવાનું છે અને આ બ્લોગમાં તમે મિત્રો કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. આજે આપણા સરપ્રાઈઝનું ઓપનિંગ છે મિત્રો. 1.5 મહિનો થઈ ગયો મેં લગભગ મારા બર્થડેના દિવસે મેં બ્લોગમાં કીધું હતું કે તમારા માટે સરપ્રાઈઝ છે. તો મિત્રો આજે સરપ્રાઈઝનું આપણે એન્ડિંગ આવી ગયો છે. આપણે આજે સરપ્રાઈઝનું ઓપનિંગ છે મિત્રો. તો ચાલો મિત્રો, તમે બ્લોકમાં બન્યા રહેજો. હવે આપણે ખંભાળીએ જાય છે આજે સરપ્રાઈઝનું કામ કરવા અને ફાઇનલી આપણે આજે સરપ્રાઈઝ ઘરે લઈને જ આવવાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે ખંભાળિયા માટે નીકળીએ. તો મિત્રો મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને બપોર પછીના વાગી ગયા છે 4 ને હવે આપણે સરપ્રાઈઝનું કામ કરવા જવાનું છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણી સરપ્રાઈઝ થઈ ગઈ છે તૈયાર ને આપણે આજે સરપ્રાઈઝનું ઓપનિંગ છે મિત્રો. આપણે મસ્ત મજાના નાહી ધોઈને મસ્ત મજાના નવા કપડાં પહેરીને થઈ ગયા છે તૈયાર ને હવે આપણે ખંભાળીએ જવાનું છે. આપણે આજે સરપ્રાઈઝ લઈને જવાનું છે મિત્રો. તો ચાલો મિત્રો, આ તમે બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો અને આ બ્લોગ સૌથી સારો અને ધમાકેદાર બ્લોગ થવાનો છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે ખંભાળિયા માટે નીકળી અને રસ્તામાં પાછા આપણે મળીશું. તો હાલો મિત્રો, જો મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ખંભાળી, કારણ કે આપણે આજે સરપ્રાઈઝનું છે ઓપનિંગ. હું અને મારા પપ્પા અને દિવ્યાબેન આપણે ત્રણે જાય છે મિત્રો. તો હાલો મિત્રો, તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો હવે આપણે ખંભાળીએ જાય છે. ફાઇનલી મિત્રો આપણે ખંભાળીએ પહોંચી ગયા છે ને આપણે મસ્ત મજાનો ઓપનિંગ છે એટલે મસ્ત મજાનો આપણે આગ લઈ લઈએ. ચાલો મિત્રો, હવે આપણે ત્યાં જઈને જ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે સરપ્રાઈઝનું ઓપનિંગ કરવા આવી ગયા છે મિત્રો. આપણે ખંભાળીએ આપણે મસ્ત મજાના પેડા અને હાર લઈ લીધો. હવે આપણે ઓપનિંગ કરવાનું છે એ જગ્યાએ આવી ગયા છે. તો ચાલો મિત્રો, હવે આપણે થોડીક વાર પછી આપણે પાછા મળ્યા. સરપ્રાઈઝ છે આપણે મસ્ત મજાની એક ગાડી લઈ લીધી છે મિત્રો. તો ચાલો મિત્રો, હમણાં તમને બતાડું. તો ફાઇનલી મિત્રો જો ગાડીનું ઓપનિંગ ચાલુ છે મિત્રો. દિવ્યાબેન જો મુહૂર્ત કરે છે, હાથીઓ કરે છે અને 5 ચાંદલા કરી દઈએ. જો મિત્રો દિવ્યાબેન ગાડીનું મુહૂર્ત કરે છે મિત્રો. જો ફાઇનલી મિત્રો આપણો આજે ઓપનિંગ થઈ ગયું છે ગાડીનું. જો ફાઇનલી મિત્રો આપણા ગાડીનું ઓપનિંગ ચાલુ છે. તો મિત્રો ફાઇનલી ગાડીનું ઓપનિંગ થઈ ગયું છે અને હાર પહેરાવે છે મિત્રો. જોઈ લો, મસ્ત મજાનું આપણે ગાડીનું ઓપનિંગ થઈ ગયું છે. અત્યારે આપણે લઈ જ જવાની છે મિત્રો ગાડી. મિત્રો ફાઇનલી આપણે ગાડીનું ઓપનિંગ કરી નાખ્યું છે. તમને બતાડું મિત્રો. ફાઇનલી આપણે મસ્ત મજાની ગાડીનું ઓપનિંગ કરી નાખ્યું છે. જોઈ શકો છો તમે. મસ્ત મજાની આપણે સફેદ કલરની ગાડીનું ઓપનિંગ કરી નાખ્યું. જો હવે મિત્રો આપણે આ બધા સ્ટાફને પેડા ખવડાવી દઈએ. ચાલો.
આપણે ગાડીનું ઓપનિંગ કરીને મસ્ત મજાની નવી ગાડી લઈને આપણે આવતા રહ્યા હે ઘરે. અત્યારે રાતના વાગી ગયા છે 8 ને. ચાલો મિત્રો તમને આખી ગાડી બતાડી દો. જો મિત્રો TVS ની જુપિટર ગાડી છે મિત્રો, મસ્તીની છે, આંકવામાં એવી ટાઢી છે. જો મિત્રો આખી ગાડી, જો મિત્રો આખી ગાડી દેખાડી દઉં, મસ્તીની ગાડી છે મિત્રો. ચાલો મિત્રો હવે આપણે જમીન પછી જ મળી. તો મિત્રો રાતના વાગી ગયા છે 9:30 ને. આપણે મસ્ત મજાના ખાઈ પીને થઈ ગયા છે નવરા ને. આજે આપણો આખા દીનો ફૂલ થાક છે મિત્રો, કારણ કે હું સવારે પણ ખંભાળી ગયો હતો ને બપોર પછી પણ હું ખંભાળી જ ગયો હતો મિત્રો. જેમ કે આજે આપણા સરપ્રાઈઝનું ઓપનિંગ હતું એટલે મારે આજે ખંભાળી આખો દિવસ રહેવું પડ્યું હતું મિત્રો. આપણે બહુ 1.5 મહિનાની વાર લાગી, કારણ કે ATM કાર્ડ અને ચેકબુક વગર આપણી ગાડી બુક ના થાય, કારણ કે એમાં લોન કરવી પડે એટલે ATM કાર્ડ અને ચેકબુકની જરૂર પડે, એટલે ગાડીની વાર 1.5 મહિનો નીમ લાગી ગઈ મિત્રો. અને ફાઇનલી આપણે 1.5 મહિનો પછી 1.5 મહિનાના બાદ આપણે હે ને મસ્ત મજાનું ગાડીનું આજે ઓપનિંગ કરી નાખ્યું છે. મસ્તીની આપણે જુપિટરની TVS ગાડી લઈ લીધી અને બહુ સારી એવી ગાડી છે મિત્રો. આપણે રૂંઢે 4 વાગે ખંભાળી ગયા હતા મિત્રો, કારણ કે મેં બ્લોક જ 4 વાગે ચાલુ કર્યો હતો મિત્રો. અને અત્યારે રાતના વાગી ગયા છે 9:30 ને. આપણે મસ્ત મજાનું સરપ્રાઈઝનું ઓપનિંગ કરીને અત્યારે આવતા રહ્યા ઘરે મિત્રો. મસ્ત મજાનું જમી લીધું છે ને હવે આપણે બ્લોકને આપવાનો છે એન્ડ. ને મારો બ્લોગ આ તમને જોવાની મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો. હવે આપણે આ જ બ્લોગમાં કાલે મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય. અને સરપ્રાઈઝ કેવી લાગી જરાક કોમેન્ટ કરી દેજો. ત્યાં સુધી આવજો, બાય બાય. તો જય માતાજી મિત્રો. તો કેમ છો? તો સ્વાગત છે તમારું બધાનું એક નવા ધમાકેદાર બ્લોગમાં. અને સવારના વાગી ગયા છે 9 ને. આપણે મસ્ત મજાના નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને. તમને ખબર જ હશે, કારણ કે કાલે આપણે મસ્ત મજાનું ગાડીનું ઓપનિંગ કરી નાખ્યું છે. મસ્ત મજાની આપણે TVSની જુપિટર ગાડી લઈ આવ્યા છે મિત્રો. ઘણો ટાઈમ વેટ કર્યો પછી આપણે સરપ્રાઈઝનું ઓપનિંગ કાલે કરી નાખ્યું છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આજે મારે છે રવિવાર એટલે આપણે રાંદલ માતાજીના મંદિરે પગે લાગતા હોય. તો ચાલો મિત્રો હવે જઈએ. મિત્રો આપણે મસ્ત મજાના રાંદલ માતાજીએ દર્શન કરીએ અને આપણે વાસરા દાદાના મંદિર પણ દર્શન કરીએ મિત્રો, કારણ કે આપણી નવી ગાડી છે એટલે આપણે પહેલી વાર લઈને ગયા હતા એટલે મસ્ત મજાના દર્શન કરીએ છે મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે ભાઈબંધની વાડી કોરા એક આટો મારતા હોય. ચાલો હવે જઈએ. તો મિત્રો બપોરના વાગી ગયા છે 12:30 ને. આપણે મસ્ત મજાના જમીન થઈ ગયા છે નવરા. આપણે ભાઈબંધની વાડી આટો મારવા જવાનું હતું, પણ આપણે દુકાને ઘણું બધું કામ આવી ગયું એટલે પછી હું ભાઈબંધના વાડી ચક્કર મારવા નતો ગયો મિત્રો. દુકાને કામ પૂરું કરીને ઘરે આવીને મસ્ત મજાનું જમી લીધું છે. અત્યારે બપોરના વાગી ગયા છે 12:30 ને. આપણે ચાલો મસ્ત મજાનું હવે આરામ કરી લઈએ. હવે આપણે મળીશું રૂંઢે. તો મિત્રો સાંજના વાગવા આવ્યા છે 6:30 ને. હવે આપણે બ્લોકને આપવાનો છે એન્ડ મિત્રો. મેં શનિવારે એટલે કે કાલે 4:30 વાગે બ્લોગ ચાલુ કર્યો હતો, કારણ કે આપણે કાલ સરપ્રાઈઝનું ઓપનિંગ હતું, એટલે કે કાલ આપણે ગાડીનું સરપ્રાઈઝનું ઓપનિંગ હતું મિત્રો. મસ્ત મજાની આપણે TVSની જુપિટર ગાડી લઈ લીધી અને ઓપનિંગ પણ સારું થયું મિત્રો, કારણ કે કાલ મોટી પૂનમ હતી એટલે મસ્ત મજાનું આપણે ગાડીનું ઓપનિંગ થઈ ગયું છે. અને આપણે કાલે સાંજે લગભગ 8 વાગે ગાડી લઈને આવતા રહ્યા હતા મિત્રો. જોકે હજી નંબર પ્લેટ ને કાગળિયા નથી આવ્યા, હજી 4 દિવસ પછી નંબર પ્લેટ ને કાગળિયા આવશે મિત્રો. તો ચાલો મિત્રો હવે મારા ઓપનિંગમાં તમને જોવાની મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મારા ઓપનિંગનો વિડીયો આ જ બ્લોગમાં તમને જોવા મળી જશે, તો ખાસ કરીને આ બ્લોગને મિસ ના કરજો. ચાલો મિત્રો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. અને મારો બ્લોગ તમને જોવાની મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.